ફરિયાદ નથી કરવી, જવાબદારી લેવી છે. આપના આજુબાજુ ગંદકી હોય અને એનામાંથી બદબૂ આવતી હોય અને બીમારી ફેલાતી હોય તો શું તમારે ગમશે? નહીં ગમે ને. હાય ગાઈઝ, હાઉ આર યુ? હોપ યુ અમેઝિંગ ડે વિથ સ્માઇલ બીકોઝ સ્માઇલ ઇઝ અ મેડિસિન લાઈફ. આજે અમારા સાથે છે મુકારામાબેન, જે ક્લીનઅપ દાહોદની મુહિમથી જોડાયેલા છે અને આપણા દાહોદમાં મુહિમ ચાલુ થઈ ગઈ છે અને તમારો સાથ અને સહકાર જોઈએ છે. તો આવો આજે વાત કરીએ ક્લીનઅપ દાહોદ વિશે અને જાણીએ કે એ શું કરવા માંગે છે, કઈ તરફથી દાહોદને ક્લીનઅપ કરવા માંગે છે. મુકરમાબેન, તમારું જે આપનું જે અભિયાન છે ક્લીનઅપ દાહોદનું, એના વિશે કંઈ જણાવશો? ક્લીનઅપ દાહોદ, આમ તો ઘણા વખતથી એમ ઈચ્છા થાય કે આ દાહોદને કેવી રીતે આપણે ક્લીન કરીશું. આટલા મોટા દરેક જગ્યા પર જે ડમ્પયાર્ડ અને લોકો જે કચરો ફેંકે છે, પણ આપણા મોબાઈલ એવો છે ને કે એમાંથી આપણને ઘણું સારી વસ્તુ પણ આપણે જોતા હોય તો સારી વસ્તુ જ બતાવતો હોય છે. તો હું આ ટોપિક બેઝ જોતી હતી, એમાં મને ક્લીનઅપ ઇન્ડિયા કરીને કંઈક જોવાયું અને એના બધા કામ વિશે બધા વિડીયોઝ જોયા મેં. ક્લીનઅપ જુનાગઢ, ક્લીનઅપ રાજકોટ, ક્લીનઅપ સુરત, ઘણી બધી જગ્યાએ સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે મને થયું કે આ સારું છે મારા માટે, હું બી જો આવું કંઈક કરી શકતી હોય તો. એટલે મને થયું કે આ કોઈક મુહિમ છે ને જેના સાથે બધા કનેક્ટ થયા છે. તો કોઈક રીતે હું બધા એના કોન્ટેક્ટ કાઢીને હું એમના ફાઉન્ડર સુધી પહોંચી. એના ભગીરથભાઈ કરીને નામ છે એમનું, ક્લીનઅપ ઇન્ડિયાના જે ફાઉન્ડર છે એના સુધી પહોંચી અને એમને વાત કરી કે મને પણ બહુ ઈચ્છા છે કે મારા દાહોદ માટે પણ હું આવું કંઈક કરી શકું. તો કે ચોક્કસ બેન, તમે કરી શકો છો. તમે કેટલા જણ તમારી સાથે જોડાવા માંગે છે? મેં કીધું 8-10 જણ તો મગજમાં બધાના એમ છે, એ લોકોને હું કહી શકું કે તમે આવો ને આપણે આવું કંઈક વિચારીએ છીએ. તો કે બહુ સારું કહેવાય 8-10 જણ. તો અમે 8-10 જણ ભેગા થયા અને ભગીરથભાઈ પોતે અમારું ઓનલાઈન મિટિંગ લીધી. અમારી લગભગ 38 મિનિટ એમની મિટિંગ ચાલી. એમને બહુ સરસ રીતે સમજાયું કે આપણે માત્ર પોઝિટિવ વેમાં જવાનું છે, બધાને સાથે લઈને. આપણે કોઈ સામે ફરિયાદ નથી કરવાની. એટલા માટે જ સૂત્ર મળ્યું અમને કે ફરિયાદ નથી કરવી, જવાબદારી લેવી છે. અને એ રીતે અમે સ્ટાર્ટ કર્યું. જે 8 જણની મિટિંગ થઈ એના પછીથી બધાને એમ પણ થયું કે આ શું થઈ શકશે. એટલે મેં કહ્યું કે આપણે તો આટલું સારું કામ જ કરવા જઈ રહ્યા છીએ, ક્યાં કંઈક ખોટું કરવા જઈએ છીએ તો એવો સવાલ કેમ આવે? ના આવવો જોઈએ. આપણે એક ડ્રાઈવ કરીએ, શરૂ કરીએ. અને અમે શરૂ કર્યું. ફર્સ્ટ ડ્રાઈવ અમે લોકોએ દર્પણ લીધું અને ત્યાં બાજુ લગભગ બધા જ આવી ગયા, નગર નિગમના પણ. એ પહેલાં હું મારો એ જ સવાલ હતો કે જે દાહોદની નગરપાલિકાએ તમારે કેટલો સાથ ને સહકાર મળ્યો? યસ, એટલે આ કરતાં પહેલાં મને એમ થયું કે એટલું બધું દાહોદનું બધું જે કામ છે, બધા ડમ્પયાર્ડ ને બધું, તો એટલી શું જે આપણું સત્તા પક્ષ છે એને પણ આપણે સાથે રાખીને ચાલીએ. એટલે હું સૌથી પહેલાં આપણા માનનીય પ્રમુખશ્રીને મળવા ગઈ, મીનાક્ષીબેનને, અને એમની સાથે મારી વાત થઈ. તો એ પણ ખૂબ જ ખુશ થયા કે બહુ સરસ બેન, તમે કરો, અમે તમારા સાથે છીએ. તો એમને કહ્યું કે આપ આવો તો ફાઇન, આપણા કર્મચારીઓ જે કંઈ સફાઈ મિત્રો આવે તો ફાઇન, પણ અમે તો ઠાની જ લીધું છે કે અમે દાહોદમાં એક એરિયા લઈને અમે સફાઈ કરવાના છે. તો કે ના ના બેન, ચોક્કસ અમારો તમને પૂરો સપોર્ટ મળશે. તો મેં કહ્યું કે આ તો સોને પે સુહાગા થશે, બહુ સરસ. અને પછી સીઓને મળી. સીઓ પણ ઘણા જ પોઝિટિવ, દીપસિંહભાઈ, એમને પણ બહુ સારી રીતે મારી સાથે કહ્યું કે ના બેન, તમે બહુ સરસ કામ કરી રહ્યા છીએ અને અમે તમારા સાથે જ છીએ એમ. તો અમને પણ કે આવી કોઈક ટીમ જોઈતી હતી કે જે આની એક મુવમેન્ટ કરે ને એના થકી મળીને આપણે કામ કરી શકીએ. એટલે નગરપાલિકાના સાથ અને સહકારથી આ કાર્ય આગળ વધી રહ્યું છે. હા, બિલકુલ. પછી અમે ઇવન કલેક્ટરને પણ હું જાતે રૂબરૂ જઈને મળી આવી એમને. હું અને હેમાબેન 2 જણ ગયા હતા મળવા માટે ને એમની પણ મુલાકાત લીધી. એમને પણ આપણે અમુક પોઈન્ટ એમને પણ કહ્યા. એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે કરો, હું ક્યારેક એકાદ દિવસ તમારા ડ્રાઈવમાં હું જાતે પણ આવીશ. આવશે એમને જ્યારે સમય મળશે તો. અને આ રીતે કહેવાય કે લોગ जुड़ते गए और कारवा बनता ગયા. મેં એ જ પૂછવાનો હતો આગલો સવાલ કે લોકોનો કેવો સાથ અને સહકાર મળ્યો, કે રિએક્શન શું હતું તમે જ્યારે પહેલી વાર ફર્સ્ટ વન તમે લોકો સાફ સફાઈ કરવા ગયા?
અમે પહેલી વાર ગયા જ્યારે દર્પણ રોડ સૌથી પહેલો એ લીધો, કારણ કે મને બહુ જ હતું કે જ્યાં આટલા બધા હોસ્પિટલ્સ છે, બધા નામી ડૉક્ટરોના હોસ્પિટલ્સ છે, બધા મેડિકલ સ્ટોર છે, અને ત્યાંની ગંદકી હું જાતે મારી આંખે જોઈને આવી હતી, એટલે મને થયું કે મારે ત્યાં પહેલાં કરવું છે. એટલે અમે પહેલાં એ એરિયા લીધો, અને એ દિવસે આઈ થિંક કોઈક બીજો પ્રોગ્રામ પણ હતો, એટલે નગરપાલિકાના બધા જે હોદ્દેદારો હતા એમને એ પ્રોગ્રામ પણ અટેન્ડ કરવાનો હતો. કંઈક યોગા કે ડાન્સનું કંઈક રાખેલું હતું એમને ફિટનેસ પર, તો આપણા છાપ તળાવ ગાર્ડનમાં સિદ્ધરાજ જયસીમાં. તો ત્યાંથી એ લોકોએ કહ્યું હતું કે અમને આવતા થોડીક વાર થઈ જશે, પણ અમે અમારો સમય ફિક્સ કરી દીધો હતો કે અમે 7 વાગે અમે સ્ટાર્ટ કરી દઈશું. એટલે અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધી હતી અમારી મુહિમ. અમે ઓલમોસ્ટ 8-10 થેલા ભરી દીધા. પછી બધા જ આવ્યા, ટ્રેક્ટર આવ્યું 20 જણનું, 2 ટ્રેક્ટર 20 જણનો સ્ટાફ આવ્યો, સીઓ પ્રમુખ બધા જ, અને આપણા કાઉન્સિલર જે અમુક હતા એ પણ આવ્યા, મિત્રો પણ. અને એટલી કહેવાય ને કે યુદ્ધના ધોરણે ત્યાં બાજુ સફાઈ થઈ, જ્યારે બધા જ કહેવાય ને કે આ તો કેવો સરસ સુમેળ કહેવાય કે લોકો અને જે આપણા હોદ્દેદારો છે જે નગરપાલિકાના, એ પણ આપણી સાથે મળી ગયા, અને જે રીતે આખું કામ થયું એ ખૂબ જ સરાહનીય હતું કે સાથે મળીને જે આખું કામ થયું. છેલ્લે જેસીબીની જરૂર પડી તો વિધિન 5 મિનિટમાં જેસીબી હાજર થઈ ગયું, અને જે આખો મોટો ડમ્પ કરેલો હતો એને પણ ઉઠાવાયું, અને એક પાનની પડીકીનું કાગળ કે ગુટકાની એક વસ્તુ અમે બધાએ મળીને પણ હાથેથી ઉઠાવીને એકદમ ક્લીન આખો એરિયા અમે બહુ સરસ ક્લીન કરીને ત્યાં બાજુ આવ્યા. એટલે દાહોદના લોકો ત્યારે ફર્સ્ટ ડ્રાઈવમાં ઘણા ઓછા હતા. એટલે એ જ પૂછવાનો હતો કે સ્થાનિક લોકોનો તમારે સાથ મળે છે ત્યાં બાજુ? હા, સ્થાનિક લોકો ત્યારે થોડાક ઓછા હતા, પણ જે કોઈ જોડાયેલા હતા એ સખત ડેડિકેશન અને મનોબળવાળા હતા કે અરે આપણે કરી દઈશું બુકરબાબેન, આપણે 10 જણ, આપણે 20 જણ છે, ઇનફ છે, આપણે અમે બધું જ કરી દઈશું. આજે કેટલા થઈ ગયા છે? આજે 60 લોકોથી અમે ડ્રાઈવ કરી. બસ સ્ટેન્ડની ડ્રાઈવ અમે 60 લોકોથી કરી. સેકન્ડ ડ્રાઈવ અમે જે રેલવે સ્ટેશન રોડની જે કરી હતી મહાલક્ષ્મી સુધીની, એમાં પણ અમારી પાસે લગભગ 25 થી 30 લોકો હતા. ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. અને નેક્સ્ટ સન્ડે ક્યાં જવાનો છો આપ? નેક્સ્ટ સન્ડે આપણે દૂધીમતી રિવર લીધી છે. ઓહો, તો ઘણો મોટો કામ છે. હા, ઘણો મોટો કામ છે. પણ આજે 60 લોકોનું ગ્રુપ હતું. અમને એમ છે કે ત્યાં બાજુ 160 લોકો હશે અમારી સાથે. ના, આઈ હોપ સો કે 160 ને વધારે લોકો આવે. બિલકુલ. અને આપણે સાથે મળીને, નગરપાલિકા પણ સાથે જ હશે આપણા, અને આપણે બધા લોકો સાથે મળીને ખરેખર જેને આપણા ભારત દેશમાં માતા તરીકે પૂજવામાં આવે છે નદીને, આપણે એને જ્યારે ચોખ્ખી કરીશું, ખળખળ વહેતી કરીશું તો ખૂબ આનંદ થશે. અને મુર્તુઝાભાઈ, ખરેખર જ્યારે આપણે આપણું ઘર તો ચોખ્ખું રાખીએ જ છીએ, આપણે દિવસમાં 2 વાર કરીએ છીએ, પણ જ્યારે ખરેખર આપણે આપણું આંગણું ચોખ્ખું કરીએ અથવા આપણા દાહોદ માટે કંઈક કામ માટે નીકળીએ છીએ તો એક અંદરથી એક અનેરો આનંદ આવે છે, અને ખરેખર બહુ મજા આવે છે. અને દાહોદના લોકો માટે હું હેટ્સ ઓફ કે એક વિચાર નીકળ્યો, અને એ વિચારના સાથે આખો કારવા બનતો ચલો ગયો. તો ખરેખર આ દાહોદના લોકોને હું ખૂબ અભિનંદન આપું છું કે તમે આટલું એક ઝુંબેશને એટલી સરળતાથી ઉપાડી લીધી, અને ફરીને નગરપાલિકાના એક હોદ્દેદારોનો હું ખૂબ આભાર માનીશ કે એમનો સાથ બહુ જ એક અવાજ અમે જે કહીએ એ અમારા માટે કરીને આપે છે. એટલે જરાય એમનું નામ હું સૌથી મોખરે રાખવા માંગુ છું. બેન, આ ક્લીનઅપ ઇન્ડિયા ક્યારે સક્સેસ થઈ શકશે? ક્લીનઅપ ઇન્ડિયા જ્યારે સફાઈને આપણે આપણો સ્વભાવ બનાવીશું, સ્વભાવમાં જ આવી જાય, આપણને એફર્ટ ના લગાવવા પડે એ વસ્તુ કરવા માટે. કે મેં અત્યારે કેળું ખાધું છે કે કંઈ કશાકનું રેપર છે, તો એ રેપર ઓટોમેટિક ખિસ્સામાં જતું રહે, જેને સ્વભાવ કહેવાય, જ્યાં સુધી બીજું ડસ્ટબિન ના જોવાય. તો એ સ્વભાવ બની જશે. તો આ ક્લીનઅપ ઇન્ડિયાની, અને એના ચાર પોઈન્ટ છે કે એક તો તમે મિનિમમ પ્લાસ્ટિકનો યુઝ કરો, ના કરો એવું નહીં કહેવાય, સમજદારીપૂર્વક. કે શાકભાજી લેવા જાઓ તો દરેક શાક એક અલગ થેલીમાં તમે લઈને આવો, એવું નહીં કરીએ. આપણે તો પહેલાં પણ કાપડની થેલી લઈને જતા હતા, બરાબર? તો આપણે ફરીથી એના પર આવીએ કે કાપડની થેલી લઈને જઈએ, શાકભાજી કરિયાણું બધું કાપડની થેલી લઈને આવીએ.
તો એનાથી ઘણો ફરક પડશે. અને બીજું, આપણે કચરાને સેગ્રીગેટ કરીએ. જ્યારે કચરો આપણે મિક્સ કરી દઈએ છીએ, તે મિક્સ આપીએ છીએ, તો કામદારોને પણ ઘણી તકલીફ પડે અંદરથી બધું હાથ નાખીને છૂટું પાડવાનું. અને જ્યારે કચરો તમે છૂટો કરીને આપો છો, સેગ્રીગેટ કરીને, ગીલો અને સૂકો, તો એમાંથી એ ઉપાર્જનનું સાધન બની જાય, એમાંથી પૈસા કમાઈ શકાય. કારણ કે જે ગીલો કચરો હોય છે એમાંથી ખાતર બની જાય અને જે સૂકો કચરો છે એ રિસાયકલ થઈ જાય. એટલે ઘણું ઇઝી હોય છે. આપણે નગર નિગમમાં આવા પ્લાન્ટ એકચ્યુઅલી બધાને આપેલા જ હોય છે. અહીંયા કેટલી વર્કિંગ કન્ડિશનમાં છે એનું કંઈ બહુ આઈડિયા નથી. આપણે જઈશું ધીરે ધીરે ત્યાં સુધી પણ. તો એનાથી ઘણો ફરક પડી જાય છે. અને ત્રીજું કે જે આપણે પણ એક આપણો સ્વભાવ બનાવીએ કે જ્યાં ત્યાં કચરો નહીં નાખીએ. ડોર ટુ ડોર જે ગાડી આવે છે એને જ આપણે આપણો કચરો નાખીએ. એક દિવસ ન પણ આવી હોય ગાડી તો આપણે આપણો સંયમ રાખીએ, આપણે કચરાને આપણા ઘરમાં જ રાખીએ, એમ નહીં કે ગમે ત્યાં ફેંકી આવીએ અને ફરીથી એ ગાડી જ્યારે આવે ત્યારે એને આપી દઈએ. સફાઈ કર્મચારીઓ ઘણું મહત્ત્વનું છે કે આ જે સફાઈ કર્મચારીઓ આવે છે એને આપણે માનથી બોલાવીએ. કારણ કે એમનું કામ એવું છે ને કે જે આપણે કોઈ નથી કરી શકતા. એટલે એની સાથે સારો બિહેવ કરીએ, એમને સારી રીતે ટ્રીટ કરીએ અને પ્રેમથી એમની પાસે પણ આપણે કામ લઈએ. તે અવેરનેસ કેમ્પ પણ હવે અમે સ્કૂલમાં કરવાનું વિચારીએ છીએ કે જો બચ્ચાઓની ગળથૂટીમાં નાખી દઈએ તો એ લોકો ક્યારે ઘણું સરસ છે કે બચપનથી જ જો અવેરનેસ અને એમને એજ્યુકેશન આપવામાં આવે સાફ સફાઈનું, તો એ ઘણું જરૂરી છે. બિલકુલ બિલકુલ. અને એટલા માટે જ આપણે સ્કૂલોમાં પણ કરીશું અવેરનેસ કેમ્પ. અને ધીરે ધીરે આપણી મુહિમમાં લોકો જોડાતા જાય છે. અને તમે સમજો કે જો મુહિમમાં એક જોડાઈ ગયા જેટલા લોકો, એ લોકોમાં તો અવેરનેસ આવી જ ગઈ તો કેટલું સહેલું કામ થઈ જશે. અને ખરેખર ઘણા બધાના મેસેજ આવે છે, ઘણા બધાના ફોન આવે છે જેમ જેમ ખબર પડે છે કે મુકરમાબેન અમને તો આ કામ કરવું જ છે. તો મેં તો બહુ સરસ, તો તમે આવો, જોડાઈ જાઓ. આ આપણી જ મુહિમ છે, આપણા દાહોદના લોકોની મુહિમ છે. આ બધા માટે છે. અહીંયા કોઈ લીડર નથી, બધા જ સાથે મળીને કામ કરવાનું છે. અને આપણે ધીરે ધીરે દાહોદને એક સ્વચ્છ સુંદર શહેર બનાવવાની આ કોશિશ છે. આ એક દિવસનું કામ નથી, આ એક મહિનાનું કામ નથી, વર્ષો લાગી જશે પણ ચોક્કસ થશે એક દિવસ.